આ અલૌકિક વાતાવરણમાંથી હું તમને પાછો જમીન પર લાવી રહ્યો છું, એટલે માફી માગું છું. આ અલૌકિક વાતાવરણમાંથી તમને પાછો જમીન પર લાવી રહ્યો છું, એટલે માફી માગી રહ્યો છું. આપ સૌ તો અમારા સ્નેહીજનો છો. આમ તો સ્નેહીજનોનો આભાર ના હોય, પણ આમાં આગળ તમે પધાર્યા છો તો અમારે એ આભાર વિધિ કરવી જરૂરી છે. વિધિ છે એટલે કરવી જરૂરી છે. આ કાર્યક્રમમાં સમગ્ર કાર્યક્રમમાં કંઈ ભૂલ થઈ હોય તો શાળા પરિવાર તરફથી અમે માફી માગીએ છીએ. માટીનું પૂતળું છું હું, માટીનું પૂતળું છું હું, તો ભૂલ થાય. ઇન્સાન છું, ઈશ્વર નથી, તો ભૂલ થાય. તો આ આખા કાર્યક્રમમાં ભૂલ થઈ હોય તો દરગુજર કરીએ છીએ. અને આ સમગ્ર કાર્યક્રમમાં આપણે ઉપસ્થિત રહેલા માનનીય મામલતદાર શ્રી ચાવડા સાહેબ, આપણા વિપુલભાઈ ચૌધરી, ઠાકોરભાઈ પીએસઆઈ અને ગામના અગ્રણી એવા સીતાબેન પ્રથમ નાગરિક અને એમના પતિ શ્રી મેલજીભાઈ ગ્રામ પંચાયત સદસ્ય, જેમણે તન મન અને ધનથી આ પ્રોગ્રામ સફળ કરવા માટે રાત દાડો દોડી અને આ સમગ્ર કાર્યક્રમ પૂર્ણ કરવા માટે એમને ઘણી જહેમત ઉઠાવી છે, તો એમનો પણ આભાર માનીએ છીએ. એક તબક્કે આપણે મામલતદાર કચેરી, આરએનબી કચેરી અને પોલીસ સ્ટાફ કચેરીનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે મારી સાથે જે શિક્ષક મિત્રોએ સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા માટે જે મહેનત કરી છે એમનો પણ આભાર માનીએ છીએ. અને જે કાર્યક્રમ થયો છે, જેમના થકી થયો છે અને જેમના વડે થયો છે, એવા નાના ભૂલકાઓનો દિલથી આભાર માનીએ છીએ. તો જો એ છે તો આ બધો પ્રોગ્રામ છે. અને આપ સૌ ગ્રામજનો અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તન મન અને ધનથી બાળકોને બિરદાવ્યા, એ માટે ગ્રામજનોનો પણ આભાર માનું છું. અમારા સુકાની એવા નિશાબેન સેલર, જેમણે અમને છૂટો દોર આપ્યો છે, અમારે પર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસ પૂરો પાડવા માટે અમે બધી મહેનત કરી રહ્યા છે, એ માટે એમનો પણ આભાર માનીએ છીએ. આપણા બીઆરસી હીરાભાઈનો પણ આપણે આભાર માનીએ છીએ આ તબક્કે. અને નામી અનામી જેટલા લોકો અહીંયા હાજર રહ્યા છે એ સર્વનો આપણે આભાર માનીએ છીએ. છેલ્લે એટલું જ એક કહીશ પંક્તિ કે આ તિરંગો, આ તિરંગાના આપણે બધા હનુમાન છીએ. આ તિરંગાના આપણે બધા હનુમાન છીએ. આ દેશ આપણો રામ છે. આ દેશ આપણો રામ છે. છાતી ચીરીને જોઈ લો દરેકની, દરેકના દિલમાં હિન્દુસ્તાન છે. ભારત માતા કી જય.